ગણિત ખાલી આ શબ્દ સાંભળીને જ ઘણા લોકોને થોડો કંટાળો આવી જાય, ખરું ને? પણ શું ગણિત શીખવું હંમેશા આટલું અઘરું હોવું જોઈએ? ચાલો આજે ઈટાડા પ્રાથમિક શાળાના એક એવા અનોખા પ્રયોગ વિશે જાણીએ જેણે સાબિત કરી દીધું કે ગણિતને ડર નહીં પણ ગમ્મત બનાવી શકાય છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું એ સમજવાથી કે ગણિતનો ડર કેમ લાગે છે. પછી જોઈશું ઈટાડા શાળાનો આ જોરદાર પ્રયોગ. એમણે શું કર્યું, એના પરિણામો શું આવ્યા, અને સૌથી અગત્યનું, આ આખી વાતમાંથી આપણને શું શીખવા મળે છે. તો સૌથી પહેલો મુદ્દો, ગણિતનો ડર કે પછી ગમ્મત? સાચું કહું તો આ એક બહુ મોટી સમસ્યા છે. ભૂમિતિ જેવા વિષયો જે થોડા અઘરા લાગે એ નાના બાળકોના મનમાં ડર બેસાડી શકે છે. જરાક વિચારીએ, જ્યારે કોઈ નાનું બાળક પહેલીવાર ગણિત શીખવાનું શરૂ કરે છે ત્યારે એના માટે આ અનુભવ કેવો હોય છે? શું એને એક મજાની રમત જેવું લાગે છે કે પછી એક એવી પરીક્ષા જેનાથી બસ છુટકારો મેળવવો છે? અહીંયા છે ને બે અલગ અલગ દુનિયા છે. એક બાજુ છે ડર, જ્યાં ગણિત એટલે બસ અઘરા નિયમો, સારા માર્ક્સ લાવવાનું ટેન્શન અને એવો વિષય જેનો રોજિંદા જીવન સાથે કોઈ સંબંધ જ નથી. અને બીજી બાજુ છે ગમ્મત, જ્યાં ગણિત એક એવી વસ્તુ છે જેને અડી શકાય, રમી શકાય, જ્યાં ભૂલ કરવાની પણ છૂટ હોય અને જે બાળકની પોતાની દુનિયાનો જ એક ભાગ બની જાય. તો ચાલો હવે વાત કરીએ એ જગ્યાની જ્યાં આ ડરને ગમ્મતમાં બદલી નાખવામાં આવ્યો. રજૂ છે ઈટાડા પ્રાથમિક શાળાનો ખાસ પ્રયોગ, ગણિત ગમ્મત. નામ જ કેટલું મસ્ત છે ને! તો આ ગણિત ગમ્મત છે શું? સાવ સરળ ભાષામાં કહું તો આ ઈટાડા પ્રાથમિક શાળાનો એક ખાસ પ્રોગ્રામ છે. એનો હેતુ એ હતો કે ધોરણ 1 અને 2ના નાનકડા બાળકોને ભૂમિતિના આકારો પુસ્તકોથી નહીં પણ સીધી રમતગમતથી શીખવવામાં આવે. આ આખી કહાણી છે ઈટાડા પ્રાથમિક શાળાની. એના હીરો હતા ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ અને એમને રસ્તો બતાવનાર હતા એમના ટીચર મનીષાબેન પટેલ. અને હા, એમને શાળાના પ્રિન્સિપલ અને બીજા સ્ટાફનો પણ પૂરો સપોર્ટ મળ્યો હતો. સવાલ એ છે કે આ જાદુ થયો કેવી રીતે? એમણે એવું તો શું કર્યું કે ભૂમિતિ જેવો વિષય બાળકો માટે મજેદાર બની ગયો? ચાલો એમની 4 સ્ટેપની સરળ પણ એકદમ અસરકારક પદ્ધતિને સમજીએ. એમણે મુખ્યત્વે 4 કામ કર્યા. પહેલું, આકારોને રૂબરૂ બતાવ્યા. બીજું, એ આકારોને રોજબરોજની વસ્તુઓ સાથે સરખાવ્યા. ત્રીજું, બાળકો પાસે ચિત્રકામ અને રંગપૂર્ણી કરાવી. અને ચોથું, આકાર ઓળખો નામની એક જોરદાર રમત રમાડી. ચાલો એક પછી એક જોઈએ. તો સૌથી પહેલું કામ હતું આકારોને જીવંત કરવાનું. ટીચર્સે ફ્લેશ કાર્ડ અને લાકડાના બનેલા આકારોનો ઉપયોગ કર્યો. જરા વિચારો, જે ચોરસ, ત્રિકોણ કે ગોળ અત્યાર સુધી ખાલી કાગળ પર હતા એ હવે બાળકોના હાથમાં હતા, એને અડી શકાતા હતા. શીખવાની સાચી શરૂઆત તો અહીંથી જ થઈ. હવે આવ્યું બીજું અને સૌથી મજેદાર સ્ટેપ. ક્લાસમાં શીખેલી વાતને આસપાસની દુનિયા સાથે જોડી દીધી. બાળકોને શીખવ્યું કે જુઓ, તમારી સ્લેટ લંબચોરસ છે, મમ્મીના હાથમાં બંગડી ગોળ છે, અરે તમારો નાસ્તાનો ડબ્બો પણ તો અલગ અલગ આકારોનો જ બનેલો છે ને! બસ ભૂમિતિ ક્લાસરૂમમાંથી નીકળીને સીધી જીવનમાં આવી ગઈ. ત્રીજા સ્ટેપમાં બાળકોને મોકળું મેદાન મળ્યું. એમણે પોતાની નોટબુકમાં આકારો દોર્યા અને એમાં મનગમતા રંગો પૂર્યા. પણ આ ખાલી ડ્રોઈંગ નહોતું, ખબર છે? આમ કરવાથી ધાર કોને કહેવાય, ખૂણો કોને કહેવાય, એ બધી વાતો એમના મગજમાં એકદમ પાક્કી થઈ ગઈ. અને છેલ્લે આવ્યો સૌથી ધમાકેદાર સ્ટેપ, રમત. આકાર ઓળખોની રમત એવી હતી કે જાણે આખા ક્લાસમાં ખજાનો શોધવાનો હોય. ટીચર બૂમ પાડે, ગોળ! અને બધા બાળકો ફટાફટ ક્લાસમાં ગોળ આકારની વસ્તુ શોધવા દોડે. અહીંયા તો ભણતર જ એક રમત બની ગયું હતું. સારું, તો આ બધી મસ્તી મજાક અને રમતગમત થઈ. પણ સવાલ એ છે કે આનો ફાયદો શું થયો? શું આ રીત ખરેખર કામ કરી ગઈ? ચાલો હવે એના પરિણામ પર એક નજર કરીએ. ક્યારેક છે ને આખા પ્રયોગનો નિચોડ એક જ વાક્યમાં આવી જતો હોય છે. અને આ પ્રયોગ માટે એ વાક્ય આ હતું: બાળકોમાં ગણિત પ્રત્યેનો ડર દૂર થયો અને તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભૂમિતિના પાયાના ખ્યાલો શીખ્યા. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે, બરાબર ને? તો મુખ્યત્વે 3 મોટા ફેરફાર જોવા મળ્યા. સૌથી પહેલું, ગણિતનો ડર ગાયબ થઈ ગયો. બીજું, શીખવા માટેનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, બાળકોમાં વસ્તુઓને ભૌમિતિક દૃષ્ટિકોણથી જોવાની એક નવી સમજ વિકસી. અને આ જ તો અસલી બદલાવ હતો.
બાળકો હવે બારીને ખાલી બારી તરીકે નહીં પણ એક લંબચોરસ તરીકે જોવા લાગ્યા. મમ્મીની બનાવેલી રોટલી એમને વર્તુળ દેખાવા લાગી. આ ખાલી શીખવું નહોતું, આ તો દુનિયાને જોવાની એક નવી જ દ્રષ્ટિ કેળવવા જેવું હતું. એમના માનસિક વિકાસ માટે આ એક બહુ મોટું પગલું હતું. તો હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ પડાવ પર. આ આખી વાત પરથી આપણને શું શીખવા મળે છે? ઇન્ટાડા શાળાનો આ નાનકડો લાગતો પ્રયોગ આટલો બધો અગત્યનો કેમ છે? આનો સીધો અને સરળ સાર એ જ છે કે નાના બાળકોને અઘરા વિષયો શીખવવા માટે કોઈ જટિલ પદ્ધતિઓની જરૂર નથી. સાવ સાદી, સર્જનાત્મક અને રમત પર આધારિત પ્રવૃત્તિઓ ઘોખણપટ્ટીવાળી જૂની પદ્ધતિઓ કરતાં અનેક ગણી વધારે અસરકારક સાબિત થઈ શકે છે. શિક્ષણને પુસ્તકોની 4 દિવાલોમાં બાંધી રાખવાની કોઈ જ જરૂર નથી. તો અંતે આ પ્રયોગ આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. આપણે શિક્ષણ વ્યવસ્થામાં એવી કઈ કઈ જૂની અને કંટાળાજનક પદ્ધતિઓ છે જેને આપણે આવી જ રીતે રમતગમતના હથોડાથી તોડી શકીએ? આના પર વિચારવા જેવું ખરું?